નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે કે આજે 24 જુલાઈના રોજ કયા વિસ્તારની અંદર વરસાદ પડ્યો, આગળ હજી વરસાદની તીવ્રતા કેવી રહેવાની છે અને જેને હવે વાવણી લાયક વરસાદ થયો હોય અને વાવણી બાકી હોય તો કયા પ્રકારનું કેવું વાવેતર કરવું જોઈએ। ખાસ કરીને આજના વરસાદની વાત કરવા જઈએ તો જે આપણે ગઈકાલે જણાવ્યું હતું એમ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના બરોડા સુધીના વિસ્તારને કાયદેસર આજે ગમરોળ્યા છે। જે સૌરાષ્ટ્રની અંદર દ્વારકા, પોરબંદર અને જે જુનાગઢ કે ગીર સોમનાથની અંદર જે છેલ્લા એક અઠવાડિયાથી ભારેથી અતિ ભારે વરસાદ પડતા હતા એવો જ વરસાદ આજે દક્ષિણ ગુજરાતમાં અને બરોડા આસપાસ, ભરૂચ, આ તમામ વિસ્તારોની અંદર આજે નોંધાયો છે અને જે ગઈકાલે અમે જે એલર્ટ આપ્યું હતું એ મુજબના આજે વરસાદો પણ જોવા મળ્યા છે। જોકે હજી આ વિસ્તારોની અંદર આવનારા 24 થી 36 કલાક સુધી હજી આપણે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ હોય, ડાંગ હોય કે બિલીમોરા હોય આમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે। મધ્ય ગુજરાતના ખાસ કરીને અમદાવાદથી નીચેના જે વિસ્તારો છે એટલે કે આણંદ, નડિયાદ, ખેડા જેવા વિસ્તારો હોય, બરોડા જેવા વિસ્તારો હોય, જંબુસર, વાગરા જેવા વિસ્તારો છે અને ભાલના પણ અમુક વિસ્તારોની અંદર આવનારા 24 થી 36 કલાક દરમિયાન સારા વરસાદોની શક્યતાઓ છે અને અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ છે એ પણ જોવા મળી શકે છે। ખાસ કરીને બીજા નંબરની અંદર હજુ આમ જોવા જઈએ તો આ રાઉન્ડ છે 29 જુલાઈ સુધી ચાલવાનું છે। આજે જે મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ આસપાસના વિસ્તારો હોય, ગાંધીનગર આસપાસના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના પણ ઘણા વિસ્તારોની અંદર જેમાં પાટણ હોય, બનાસકાંઠા હોય, મહેસાણાના અમુક વિસ્તારો છે, તમામ વિસ્તારોની અંદર આજે હળવા વરસાદની શરૂઆત થઈ ગઈ છે। એટલે ઘણા દિવસથી જે વરસાદની રાહ જોતા હતા એ મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આજે વરસાદની શરૂઆત થઈ છે। જોકે હજુ ત્યાં હેવી વરસાદ અથવા તો આપણી જરૂરિયાત મુજબના વરસાદો નથી પડ્યા, પણ શરૂઆત થઈ છે અને હજુ આપણે 29 તારીખ સુધી આ રાઉન્ડ ચાલવાનું છે, ત્યાં સુધીમાં બધાને વરસાદ થઈ જશે। એટલે અમે વારંવાર રોજ એક જ વાત કરીએ છીએ કે 29 તારીખ સુધીમાં બધાને વરસાદ થઈ જશે, એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। ખાસ કરીને રાપર તાલુકો હોય કે સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, બોટાદ હોય, ભાવનગર હોય આમાં પણ સારામાં સારા વરસાદો છે એ આવનારા 2-3 દિવસની અંદર થઈ જશે। ખાસ કરીને આવનારા 36 થી 48 કલાક સુધી ઉનાથી લઈ અને ભાવનગર સુધીનો જે દરિયાકાંઠો છે એમાં ભાવનગર હોય, અલંગ, તળાજા હોય, મહુવા હોય, રાજુલા હોય, ઉના હોય, આ જે દરિયાઈ કાંઠાનો ભાગ છે એમાં પણ બરોડાની જેમ જ ભારેથી અતિ ભારે વરસાદ પણ કદાચ આવનારા 36 થી 48 કલાક દરમિયાન પડી શકે છે। ઓલ ઓવર જોવા જઈએ તો આ તમામ વિસ્તારોની અંદર વરસાદો પડ્યા, હજુ પણ વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને જે આપણે જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા આ વિસ્તારોની અંદર અતિ તીવ્રતા સાથે જે વરસાદ પડતા હતા એમાં આજે ઘણો બધો ઘટાડો, આમ તો સતત 2-3 દિવસથી વરસાદની માત્રામાં ઘટાડો થતો જાય છે। જેવી રીતે શરૂઆતમાં આપણે એક દિવસમાં 15 ઇંચ, 20 ઇંચ જેવા વરસાદો પડતા હતા એની જગ્યાએ ગઈકાલે વરસાદો પડ્યા તો 7-8 ઇંચ। જોકે 7-8 ઇંચ પણ ભારે વરસાદ કહેવાય, પણ જે છેલ્લા અઠવાડિયાની સરખામણીએ એ ઘટ્યો હતો। આજે તો એનાથી પણ ઘણું બધું ઘટી ગયું છે। આજે દ્વારકા હોય, જામનગર હોય, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં વિસ્તારોમાં પણ ઘટાડો થયો છે વરસાદના અને વરસાદની તીવ્રતામાં પણ ઘટાડો નોંધાયો છે। એટલે ખાસ આ પ્રકારનો એક વરસાદી માહોલ છે। જે લોકોને વરસાદ નથી પડ્યો એ વિસ્તારોમાં પણ હજી 2-3 દિવસની અંદર વરસાદ પડી જશે, કેમ કે અત્યારે બંગાળની ખાડીનું જે લો પ્રેશર પસાર થઈ રહ્યું છે તેનો સિયર ઝોન છે ગુજરાત ઉપર છે, એટલે એ સિયર ઝોનને કારણે આપણે સારા વરસાદનો લાભો છે એ તમામ વિસ્તારોની અંદર મળી જશે। બીજી વાત એ કરવાની છે કે હવે ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં આ વર્ષનો એટલે કે 2024ના ચોમાસાનો પ્રથમ વરસાદ પડ્યો છે અને હવે ત્યાં નવું વાવેતર કરવાનું છે, કેમ કે વાવેતરો બાકી હશે। જે મિત્રોને વાવેતર કરવું હોય, જો મગફળી વાવવી હોય તો હજુ પણ મોડું નથી। ઘણા બધા ખેડૂત ભાઈઓનું મને કોમેન્ટ પણ આવી છે, મેસેજો પણ આવ્યા છે અને એ પૂછતા હતા કે હવે મગફળી વવાય કે નહીં, ત્યારે અમારો સ્પષ્ટ જવાબ છે મગફળી અને કપાસ બંને હજી વાવી શકાય, પણ જો કપાસ વાવવો હોય તો પણ આપણે વહેલી પાકતી જાત, અર્લી વેરાયટી કહેવાય, વહેલી પાકતી જાત વાવવાની। મગફળી વાવવી હોય તો પણ વહેલી પાકતી જાત વાવવાની, એટલે મગફળી જે 90 દિવસે પાકતી હોય એવી ઉભળી મગફળી હજી પણ તમે વાવી શકો છો। ખાસ કરીને ઓગસ્ટ મહિનાની 2-3 તારીખ સુધી તમે એ વાવેતર કરો ત્યાં સુધી કોઈ ખોટું નથી। આ વર્ષના હવામાનની દ્રષ્ટિએ દર વર્ષે આવું ન થઈ શકે, પણ આ વર્ષના હવામાનની દ્રષ્ટિએ 1લી, 2જી કે 3જી ઓગસ્ટ સુધીમાં તમે વહેલો પાકતો કપાસ અથવા તો વહેલી 90 દિવસે પાકતી મગફળી આ બંનેમાંથી કોઈ પણ વાવેતર કરી શકો છો। અને 3 ઓગસ્ટ પછીથી જો તમારે વાવેતર કરવાનું થતું હોય તો એ વાવેતરની પેટર્ન ચેન્જ કરવી જોઈએ, જેની અંદર તુવેર હોય, એરંડા હોય, ડુંગળી હોય, આવા વાવેતરો આપણે
કરવા જોઈએ. એટલે ખાસ કરીને વરસાદ અને આપણે વાવણીના વાવેતર વિશેની માહિતી હતી એ મેં આપને ટૂંકની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. વિશેષ માહિતી આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવી. હાલ જે આપશું. ધન્યવાદ.